હેલો દોસ્તો, કેમ છો? તો સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. તો આપણે અગાઉ બધા સબ્જેક્ટનું કવર કરી દીધું છે: ઇતિહાસ, ભૂગોળ, કલ્ચર, વારસો, બંધારણ, મેથ્સ, રીઝનિંગ બધાનું, બરાબર. પણ પીએસઆઈના 3 સબ્જેક્ટ બાકી છે. એનું બાકી છે કે કેવી રીતના તૈયારી કરવી. પીએસઆઈના 3 સબ્જેક્ટ છે, જે ઇકોનોમી છે, પર્યાવરણ છે અને વિજ્ઞાન ટેકનોલોજી છે. આ 3 સબ્જેક્ટ છે, એની વાત કરવાની બાકી છે. એની આજે આપણે વાત કરીશું કે એ 3ની પ્રિપેરેશન કેવી રીતે કરવી જોઈએ. કેમ કે એ 3 સબ્જેક્ટ છે એ બધાના માટે નવા છે. બધાને અત્યારે એની ફેસ કરી રહ્યા છે, બરાબર. તો એના વિશે વાત કરીશું. તો વિડીયો લાસ્ટ સુધી બને રહેજો. તો આ વિડીયોમાં તમને બધું ખ્યાલ આવી જશે, બરાબર. જેટલા પણ પીએસઆઈની તૈયારી કરે છે એમને થોડુંક પણ 1% પણ યુઝફુલ થાય તો સારી વાત છે. તો ચલો વિડીયો શરૂ કરીએ. તો મારી જોડે આ પર્યાવરણનું છે, બરાબર. પર્યાવરણની એક ફ્રેન્ડ જોડે બુક હતી, એની મેં પ્રિન્ટ કરાવી દીધી ઝેરોક્સ, તો એ વાંધો આવે એવું નથી. ઇકોનોમી માટે આ યુવાની બુક છે. આવા ટોપિક જેટલા આવતા હતા એ બધા ટીક કરી દીધા છે. ઓલમોસ્ટ જે સિલેબસ પ્રમાણે છે એ બધા કવર થઈ જાય છે આમાં, બરાબર. સ્વતંત્રતા પર ભારતીય અર્થતંત્ર, બરાબર. પીએસઆઈમાં આખું આ પણ કરવાનું છે. આ બધા ચેપ્ટર નથી કરવાના, બરાબર. અને છેલ્લું આ કરવાનું છે ભારતનું વિદેશી વલણો, માળખું અને એક આ છેલ્લું કરવાનું છે ગુજરાતનું અર્થતંત્ર, બરાબર. તો આમાં ઓલમોસ્ટ સિલેબસ કવર થઈ જાય છે. અને વિજ્ઞાન અને ટેકનોલોજી માટે આપણે જોડે આ છે મારી જોડે. તો આમાંથી જેટલા ટેક થાય છે એટલા મેં કવર થાય છે એટલે ટીક કરી દીધા છે આમાં, બરાબર. તો સંરક્ષણ ક્ષેત્રે કર્યું છે, બરાબર. અને વિકાસ અને અન્ય મહત્વની સંસ્થાઓ કરી છે. મિસાઇલ વિકાસ કાર્યક્રમ કર્યો છે. પછી યુદ્ધ હથિયારો, પ્રાધાન્ય દેશ સાથે સંબંધો અને સંરક્ષણ ક્ષેત્રે લગતા પ્રવૃત્તિઓ. આ 3માંથી ઓલમોસ્ટ મારી કવર થઈ જાય છે. અને તમારી જો તૈયારી કરતા હોય તો તમે પણ આવી રીતે તૈયારી કરી દેજો. આ 3 બુકમાંથી બધું કવર થઈ જ જાય છે, બરાબર. અને પીવાયક્યુ કરવાની ખાસ મારી જોડે જીપીએસસીની પીવાયક્યુ કરી છે પડી, તો આ છે પીવાયક્યુ, બરાબર. એમાંથી કરવાની છે એટલે વાંધો આવે એવો લાગતો નથી મને. અને આમાં ઓલમોસ્ટ કવર થઈ જાય એવું છે. તો આમાં જેટલા પણ અગાઉ પૂછાય છે, બરાબર. જો કે ઇકોનોમીના રિલેટેડ પ્રશ્નો છે આ રહ્યા. જો ભારતીય અર્થતંત્ર, એમાં બહુ સારા સારા પ્રશ્નો આપેલા છે આમાં. કેવી રીતના ક્વેશ્ચનો પૂછાય છે, ખાનગી ભાગીદારીઓ હોય એ બધું, પછી બેંકના રિલેટેડ કોઈ ક્વેશ્ચન હોય, બરાબર. ફુગાવો થઈ ગયેલો હોય કંઈ બી, પછી આરબીઆઈનો ક્વેશ્ચન હોય. જો આરબીઆઈનું જો ફુગાવાવાળો આવ્યો ક્વેશ્ચન, આરબીઆઈ અધિનિયમ અનુસાર ફુગાવાનો લાક્ષણિક કેટલા, તો આરબીઆઈનો ક્વેશ્ચન આવો ફુગાવાવાળો ખાસ પૂછાય છે, તો એ તૈયાર કરી દેવાનું, બરાબર. તો એ કરી દેવાનું. એટલે પીવાયક્યુ ખાસ કરશો એટલે આપણને ખ્યાલ આવે કે કેવી રીતના તૈયારી કરવી જોઈએ. પર્યાવરણ છે, પર્યાવરણમાં તો ખાસ વાંચવાનું છે, કંઈ છે નહીં. બાકી ઓલમોસ્ટ બધું બે વાર રિપીટ થાય છે. ભૂગોળ અને આ જે યોજનાઓ છે, પરિયોજનાઓ, સિંહની પરિયોજના ને બધું, હિમદીપડા પરિયોજના, હાથી પરિયોજના, એ બધું ભૂગોળમાં કવર થતું જ હોય છે એટલે વાંધો આવશે નહીં. વિજ્ઞાન ટેકનોલોજી એવો સબ્જેક્ટ છે, એ આપણે વાંચવું પડે, કેમ કે બધી રીતનું વાંચવું પડશે. અને વિજ્ઞાન ટેકનોલોજી, ઇકોનોમી અને પર્યાવરણ, એમાંથી આ ઇકોનોમી છે, બરાબર. તો પીવાયક્યુ તો ખાસ જોવાના, અને પછી આપણે ખ્યાલ આવે. તો ઇકોનોમી અને વિજ્ઞાન ટેકનોલોજી એ બંને કરંટ રિલેટેડ આવશે, બરાબર. એટલે મોસ્ટ ઓફલી બધું જેટલું કવર થાય છે એ બધું કરંટનું જ હોય છે. જો આખું આ છે એ કરંટ રિલેટેડ હોય, બરાબર. પછી કૃષિ ક્ષેત્રે પણ કરંટ રિલેટેડ હોય. પછી ગુજરાતનું અર્થતંત્ર એ પણ કરંટનું જ હશે, બરાબર. એટલે જે તૈયારી કરવાનું છે મેન આ જ છે, જેમાં જે આરબીઆઈનું હતું એ, બરાબર, કે બેન્કિંગ રિલેટેડ જે ક્વેશ્ચન આવતા હોય એ તૈયાર કરવાનું ખાસ રહેશે. એટલે જરૂર બને ત્યાં સુધી આ જેટલા ચેપ્ટરો આપ્યા છે આગળ એ બધા ખાસ તૈયાર કરી દેવાના. અને હા, ભારતમાં ફુગાવો અને વ્યાપાર ચક્ર, બરાબર. તો આ ખાસ તૈયાર કરી દેવાનું. વસ્તીનું માળખું કરી દેવાનું, બરાબર. જે મેન લાગે એ તૈયારી કરી દેવાની એટલે વાંધો આવે નહીં. ઇકોનોમી છે એ આખું કરવા જેવું લાગતું નથી મને. કરંટ રિલેટેડ ખાસ કરવાનું. આ કરંટ રિલેટેડ આવશે. વિજ્ઞાન ટેકનોલોજી, બરાબર. પર્યાવરણ એકલું વાંચવાનું રહેશે. એટલે પર્યાવરણ ખાસ જરૂરી છે કે કેટલું વાંચવું જોઈએ. એમાં જે સંસ્થાઓ છે બધી, એનજીટી ને એ બધી, એ ખાસ તૈયાર કરી દેવાની. પાછળના જે આ જે શું કહેવાય, ગ્રીન હાઉસ અસર ને બધા જે છે, વાયુઓ ને બધું, એ ખાસ કરી દેવાનું. બાકી તો બધું જંગલ ને બધું તો કોમન થઈ જાય છે, જે ભૂગોળમાં આવે છે. એસિડ વર્ષા ખાસ કરી દેવાનું. એટલે એસિડ વર્ષા પણ વારંવાર ક્વેશ્ચનો પૂછાશે એમાંથી. જેટલા યોગ્ય લાગે એટલું, બહુ વધારે નથી, આટલું જ કરવાનું છે. પર્યાવરણ થઈ જાય પછી આ 2 કરંટ રિલેટેડ આવશે, બરાબર. બીજું કંઈક વધારે ખાસ લોડ લેવાની જરૂર નથી, કેમ કે આ 25 માર્ક્સનું છે. એમાંથી જો 25 માર્ક્સનું છે, આ 3 સબ્જેક્ટ 25 માર્ક્સના છે, બરાબર. તો 3 સબ્જેક્ટમાં 25માંથી નોર્મલી આપણે 15 આવી જાય તો પણ બહુ છે. એટલે કરંટ કરશો, બરાબર, તો કરંટમાં વિજ્ઞાન ટેકનોલોજી આવી જશે, ઇકોનોમી આવી જશે. તો બાકી રહ્યા
8 માર્ક્સનું આવે છે એટલે 8 માર્ક્સ આમાંથી કવર થઈ જાય બરાબર. એટલે વધે કેટલા? 8 દુ 16 આ 3 24 બરાબર. એટલે આ 24 માર્ક્સનું થયું બરાબર. તો આમાંથી ઓલમોસ્ટ આ બે સબ્જેક્ટ છે એ કરંટ રિલેટેડ આવશે. એટલે આમાંથી પણ આપણને થોડા ઘણા પણ આવડે તો પણ બહુ છે. અને આ 8 માર્ક્સનું આવે તો 8 ને 8 16 એટલે 15-16 માર્ક્સ આમાંથી કવર થઈ જાય. બાકી બધું આપણા હાથમાં નથી. જો બધા માર્ક્સ તો કવર થાય નહીં 25માંથી 25, પણ જેટલા આવે એટલા આપણે કવર કરવાના છે. બધું કરવા જઈશું તો આપણે કંઈ હાથમાં નહીં આવે. એટલે જેટલું કર્યું એટલું બેસ્ટ કરવાનું. આ 3 સબ્જેક્ટનું એટલા માટે હું નહોતું લાવતો. મેં અગાઉ પણ વિડીયોમાં કીધું છે કે આ 3 સબ્જેક્ટ છે એ આપણે કરંટ રિલેટેડ જ કરવાના છે. 3માંથી આ 2 તો ખાસ ઇકોનોમી અને વિજ્ઞાન ટેકનોલોજી, કેમ કે એ કરંટ રિલેટેડ જશે બધા ક્વેશ્ચન મોસ્ટ ઓફલી. જેટલી બી મિસાઇલો આવી હોય બરાબર, પછી કોઈ સ્પેસ મોકલી હોય, કોઈ બી હોય બરાબર, તો એ બધું તૈયાર કરી દેવાનું બરાબર. અને આ પર્યાવરણ છે એ ખાસ તૈયાર કરી દેવાનું. NCERT છે એમાંથી જ કરવાનું છે, કંઈ વધારે ખાસ કરવાનું નથી. આ NCERT હતી એમાંથી જ ઝેરોક્સ કરાયેલી છે મેં, એટલે સસ્તામાં પતી ગયું છે મારે. બાકી તો કરંટ રિલેટેડ કરશો તો વાંધો નહીં આવે. તો આ જે તૈયારી છે એમાં ખાસ તમારે PYQ જોવાના છે. GPSCના, DYSOના, STIના અગાઉ PIની ભરતી લેવાઈ છે 2021ની એ બરાબર. અને GPSCનું ક્લાસ 1-2નું જોઈ લેવાનું થોડું, એટલે ખ્યાલ આવે એમ ઇકોનોમીના કેવા ક્વેશ્ચનો આવે છે એમ. અને વિજ્ઞાનના તો કંઈ જરૂર નથી, કેમ કે એ વખતે કરંટ રિલેટેડ અલગ હતું કરંટ, આ વખતેનું કરંટ અલગ આવે વિજ્ઞાનનું. એટલે ખાલી ઇકોનોમીના ક્વેશ્ચનો જોઈ લેવાના, બીજું કંઈ નહીં. અને પર્યાવરણના જોઈ લેવાના બરાબર. એ 2 ક્વેશ્ચનો જોઈ લેશો તમને PYQમાં તો તમે ખ્યાલ આવી જશે અને આરામથી તમે સ્કોર કરી શકશો. આમાં કંઈ વધારે લાવવાની જરૂર નથી. આ 3 સબ્જેક્ટ છે અને તમે આમાં મહેનત કર્યા વગર સ્કોરિંગ સબ્જેક્ટ છે એમાં ખાસ તૈયાર કરવાનું. મેથ્સ રીઝનિંગ 100 માર્ક્સનું છે એમાં કવર કરવાનું. બંધારણ બરાબર 25 માર્ક્સનું છે એમાં કવર કરી દેવાનું. જીકે કરવાનું, કરંટ અફેર કરવાનું. આટલા સબ્જેક્ટ કરશો તો પણ વાંધો નહીં. ઇતિહાસ, ભૂગોળ, કલ્ચર એ પણ 3 સબ્જેક્ટ છે અને 25 માર્ક્સનું છે. એટલે કયા સબ્જેક્ટ તમારે કરવા અને કયા સ્કીપ કરવા એ તમારા ઉપર ધ્યાન છે. સ્કીપ તો કોઈ કરવા જેવું લાગતું નથી, પણ કરી દેવાના આટલા બરાબર. તો આ રીતના થોડી મહેનત કરશો તો વાંધો નહીં આવે બરાબર. તો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને અગાઉ આપણે આ તમારે જો કદાચ આ ઇકોનોમીની બુક મંગાવી છે બરાબર, કાં તો વિજ્ઞાન ટેકનોલોજીની બુક મંગાવી છે, કોઈ બી બુક મંગાવી હોય અને PYQ મંગાવી છે GPSCની, તો આપણે લિંક વિડીયોની નીચે મૂકી દઈશું. ત્યાંથી તમે કોઈ બી બુક મંગાવી શકો છો બરાબર. કેમ કે તમારે શોધવા જવું ના પડે એ માટે પછી મેં બધી લિંકો શોધી અને પછી નીચે વિડીયોમાં ડિસ્ક્રિપ્શનમાં મૂકી દીધી છે. તો ત્યાંથી તમે બુક સરળતાથી મંગાવી શકો છો બરાબર. તો આજ માટે આટલું રાખીને ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.